હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે કારેલાનું શાક બનાવીશું અને એવી રીતે બનાવશું, એવા મસાલા એડ કરીશું કે જેનાથી તમને કારેલું છે એ કડવું નહીં લાગે। તો ખાસ કરીને અત્યારે આપણે ચોમાસાની સિઝન છે, તો જો કારેલા ખાવામાં આવે તો તે શરીર માટે અતિ ઉત્તમ ગણાય છે। તો જો મેં આને છે ને સૌથી પહેલાં 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે અને પછી કોરા કરી લીધા છે। આપણે જો આગળ અને પાછળનો જે વધારાનો ભાગ છે તેને આ રીતના દૂર કરી લેવાનો છે અને પછી આ જે ઉપરની ચામડીનો ભાગ છે તે આપણે આ રીતના દૂર કરી દઈશું। આ જે આપણે જે છાલનો ભાગ છે એને આપણે ફેંકવાનો બિલકુલ નથી। તમે આને આપણે ભજીયા બનાવીએ તો તેમાં આપણે મેથીનો ઉપયોગ કરતા હોય તો તેની જગ્યાએ આ કારેલાની છાલનો ઉપયોગ કરીએ તો તે ખૂબ જ સરસ એવા લાગતા હોય છે। જો આ રીતના એકની છાલ ઉતરી ગઈ છે તો એને આપણે વચ્ચેથી કટ લગાવી દઈશું અને જો આ રીતના આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી અને વચ્ચેથી છરીથી આ રીતના કટ લગાવીએ અને જો અહીંયા બિયા છે એ આપણે આ રીતના દૂર કરી લેવાના છે। જો આમાંથી બધા બિયા મેં દૂર કરી લીધા છે, આ બધા જ કારેલામાંથી। તો એને હવે આપણે જો એક પાણીમાં ધોઈ લેવાના છે। તો આ પ્રોસેસ કરવાથી આપણને જે કારેલાનું શાક કડવું લાગતું હોય છે એ નહીં લાગે। જો આ રીતના એકદમ ઘસીને ધોઈ લેવાના છે બધા જ કારેલા। જો કંઈક આ રીતના અને ડીશમાં આપણે મૂકતા જશું। હવે કારેલા કડવા ના લાગે તે માટે થઈને આપણે આમાં જો આ રીતના મીઠું ભરી દેવાનું છે। તો આ બધા અમુક સ્ટેપો છે જે કરીએ કે જેના કારણે છે ને બધા જે કોઈ ખાતા નથી ને હાવ કારેલા એ ખાવા લાગશે। તો આ રીતના જો કારેલાનું શાક બનાવવામાં આવે તો બિલકુલ કડવું લાગતું નથી અને મસાલાથી ભરપૂર અને એકદમ સરસ એવું લાગે છે। અને હવે આપણે કારેલા છે કુકરમાં એડ કરી દેવાના છે અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી ફક્ત આને ઢાંકીને આપણે 3 વિસલ જ વગાડવાની છે, વધારે નથી કરવાની। કારેલા બફાઈને ત્યાં સુધીમાં તેનો મસાલો રેડી કરીએ। તો જો અહીંયા મેં છે ને 1.5 ચમચી જેટલા સિંગદાણાને અધકચરા વાટ્યા છે જે આપણે એડ કરીએ। જો મસાલો એકદમ સરસ હશે ને તો કારેલાનું શાક સરસ બનશે। ખાંડ એડ કરીએ 1.5 ચમચી જેટલી। લસણવાળી ચટણી, તો કાઠિયાવાડી હોય એના ઘરમાં આ રીતની લસણવાળી ચટણી તો હોય જ છે। 1 ચમચી જેટલો આપણે શેકેલો ચણાનો લોટ એડ કરીએ। થોડા ધાણા કટ કરેલા એડ કરીએ। 2 બટેકા એડ કરીશું। આ એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કે આનાથી જ આપણો જે મસાલો છે એકદમ સરસ એવો બનશે। ચપટી હળદર પાવડર, ચપટી હિંગ એડ કરીશું। 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, સ્વાદ અનુસાર નમક એડ કરીએ। આપણે જ્યારે કારેલા બાફતા હતા ત્યારે પણ એડ કર્યું છે તો સાચવીને એડ કરવું। અડધા લીંબુનો રસ, તીખાશ માટે લાલ મરચું પાવડર, 1 પાવડું જેટલું આપણે તેલ એડ કરીએ। હવે બધી જ વસ્તુને જો આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે। જો અહીંયા મેં મસાલો રેડી કરી લીધો છે। જો અહીંયા કારેલા છે ને સરસ એવા બફાઈ ગયા છે 3 જ સીટીમાં। જો હું તમને આ રીતના તોડીને પણ દેખાડું, જો તૂટી જાય છે એટલા સરસ આપણે તેને બાફવાના જ। અને હવે આપણે જે તૈયાર કરેલો મસાલો છે ને તે આપણે આમાં ભરી લેવાનો છે। જો આ રીતના આખો આપણે ભરવાનો છે। આ રીતના આખું કારેલું આમ પેક થઈ જાય ને એટલો આપણે મસાલો ભરવાનો છે। મસાલો આમ આપણે હમાયો હોય ને તો ખાવાની મજા આવે। બધા કારેલા ભરાઈ ગયા છે। હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે। તેલ એડ કરીએ। તો આપણે જે નોર્મલ શાક બનાવતા હોય ત્યારે જે તેલ આપણે નાખીને વઘાર કરીએ તેના કરતાં થોડું, આ ભરેલા શાક હોય ને એટલે થોડું વધારે આપણે તેલની આમાં જરૂર પડતી હોય છે, તો તે ખાવામાં સરસ લાગતા હોય છે। તો કરીબન મેં અહીંયા 4 પાવડા જેટલું તેલ મૂકેલું છે। જો તેલ સરસ આવી ગયું છે તો અહીંયા છે ને 2 નાની ચમચી જેટલી આપણે રાઈ એડ કરવાની છે। રાઈ સરસ ફૂટે એટલે આપણે 1 ચમચી જેટલું આખું જીરું, ચપટી એવી હિંગ એડ કરી અને આપણે જે કારેલા છે એ એડ કરીશું। આને છે ને 1 જ મિનિટ જેવા આ રીતે આપણે તેલમાં જ સાંતળવાના છે, એટલે જે કંઈ કારેલામાં રહેલો જે પાણીનો ભાગ છે એ દૂર થઈ જશે અને એકદમ સરસ એવા થઈ જશે।
વચ્ચે વચ્ચે આ રીતના આપણે પલટાવતા રહીશું એટલે બધી સાઈડથી કારેલા છે ને સરસ એવા કૂક થઈ જાય. જો આ રીતના તેલમાં એકાદ મિનિટ જેવું સતળાઈ જાય ને એટલે હવે આપણે છે ને પાણી એડ કરીશું. તો અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને પાણીને આપણે ઉકળવા દઈએ. જો પાણી સરસ ઉકળી ગયું છે તો આપણે જે આ મસાલો વધ્યો છે ને એ આપણે એડ કરીશું. એટલે આપણો જે રસો છે ને એકદમ સરસ ઘાટો થાય અને ટેસ્ટી લાગે બધી વસ્તુઓ. હવે આને ઢાંકીને આપણે એકાદ મિનિટ જેવું ધીમા તાપે થવા દઈશું. એટલે તેલ છે ને સરસ છૂટું પડી જશે અને કારેલા એકદમ સરસ એવા મતલબ એમાં જે કંઈ મસાલા એડ કર્યા છે સરસ કારેલા સાથે મિક્સ થઈ જશે. એકાદ મિનિટ પછી હવે આપણે ઢાંકણ ખોલીએ. જો તેલ સરસ ઉપર આવી ગયું છે અને કારેલા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. ના બહુ રસો છે કે ના બહુ વધારે ઘટ્ટ થઈ ગયું છે, એકદમ પરફેક્ટ એવું આપણે આ થયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમ કે હજી આ પડ્યા રહે તો પડ્યા થોડો રસો હશે તો એ ચૂસી લેશે. ઉપરથી આપણે થોડા ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીશું. બન્યું છે ને એકદમ લાજવાબ. જો મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ આપણું આ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આને ખાસ કરીને ચોમાસામાં ઊની રોટલી સાથે ખાશો તો ખૂબ જ સરસ એવું લાગશે. વળી ટેસ્ટમાં તો બેસ્ટ લાગશે જ તમને અને સુપર હેલ્ધી એન્ડ ટેસ્ટી આપણું શાક બન્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ કારેલાના શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.